કેમ છે મિત્રો? આજે આપણે વાત કરશું બજેટ રિલેટેડ. બજેટમાં શું ચેન્જીસ છે, બજેટમાં શું નવું આવ્યું છે, તે માટે ખૂબ જ લાંબો વિડીયો બની શકે. તેથી હું તમને થોડા નાના વિડીયોમાં બજેટમાં જે શું ફેરફાર છે, શું અપડેટ છે તે જણાવીશ. આજેમાં સૌપ્રથમ જાણીશું આપણે ટેક્સ સ્લેબમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. ઓલ્ડ રિઝિમમાં જે 12,500 રૂપિયાનું રિબેટ મળતું અને ન્યૂ રિઝિમમાં 60,000 રૂપિયાનું રિબેટ મળતું એ જ છે. કોઈ પણ જાતનો ટેક્સ સ્લેબમાં ચેન્જીસ નથી. ટીડીએસ અને ટીસીએસમાં થોડા ઘણા ચેન્જીસ થયા છે. ટીસીએસમાં જે ટૂર પેકેજ માટે જે ટીસીએસ કપાતું 5%, તેની જગ્યાએ રિડ્યુસ થઈને તે 2% થયો છે. તેમજ ફોરેનમાં જે છોકરાઓ ભણવા જતા તેના માતા પિતા તેને ફીસ અને ત્યાં રહેવા માટે જે પેમેન્ટ કરતા, ફંડ મોકલતા, તે માટે જે 5% ટીસીએસ કપાતો તેની જગ્યાએ તે રિડ્યુસ થઈને 2% થઈ ગયો છે. પ્લસ એનઆરઆઈ પાસેથી તમે કોઈ મિલકત ખરીદી કરો છો તો તમારે પહેલાં ટાન નંબર લેવો પડતો. તે ટાન બેઝ ઉપર તેનું ટીડીએસ કપાતું. તે સિમ્પ્લિફાઈડ કરી તમે પાન બેઝ ઉપર તમારું ટીડીએસ સામેવાળાનું ટીડીએસ પેડ કરી શકો છો. આવી નવી જાણકારી ભરી આ વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો. અને નેક્સ્ટ વિડીયોમાં હજી જે બજેટમાં થોડા ઘણા ચેન્જીસ છે જે આ વિડીયોમાં આવરી નથી શક્યો તે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે.